હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હીર વ્લોગ્સ. દોસ્તો, આપણી સાથે છે જુનિયર રમેશ મહેતા, જે નાટકમાં, મૂવીમાં તેમજ પોતાની યુટ્યુબ ચેનલમાં કામ કરે છે. તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હીર વ્લોગ્સ. તમે મને આ બોલાવ્યો તમારી યુટ્યુબ ચેનલમાં, તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે આવ્યા સમય ફાળવીને, એના માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર. તો દોસ્તો, આજે આપણે ખાસ હેલ્થના રિલેટેડ વાત કરવાના છીએ, સાથે તમને મોટિવેશન પણ મળશે. દોસ્તો, આ સરને ઘણા સમયથી કિડનીની પ્રોબ્લેમ છે, અને આ પ્રોબ્લેમ કેવી રીતે થાય છે, આમાં શું સાવચેતી રાખવી, શું દવાઓ થાય છે, એ બધી ઇન ડિટેલમાં આપણે ડિસ્કશન કરવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોજો. તો બેઝિકલી તમને કિડનીની પ્રોબ્લેમ છે? હાજી. મતલબ જણાવશો ઇન ડિટેલ કે શું પ્રોબ્લેમ છે? કિડની મારી છેલ્લા 10 વર્ષથી ફેલ છે, અને મારી રીતના વજન વગરના કામ એક્ટિવેટ હું કરતો હોઉં છું. બરાબર, એટલે કિડની ફેલ હોય વ્યક્તિને વજન નહીં ઉપાડવાનું? ના, નહીં ઉપાડો. અને કિડની ફેલ થવાનું કારણ એ છે મારું કે મને બીપી હાઈ રહેતું હતું. અચ્છા. અને મેં કોઈ થોડી તકેદારી એવી લીધી નહોતી, અને એમાંથી જ્યારે અમુક રિપોર્ટ નહીં કરાવ્યા ત્યારે ખબર પડી કે ભાઈ કિડની બંને ફેલ છે. એકારે બંને કિડની ફેલ થઈ ગઈ? હા, એકારે બંને કિડની ફેલ થઈ ગઈ. કે ડૉક્ટરનું કહેવું એવું હતું કે ડાયાબિટીસ હોય, બીપી હોય અને તાણજકી આવતા હોય છે, કે આ 3 વસ્તુમાં કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ થાય તો એ વ્યક્તિને સૌથી પહેલાં આની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. કે આજે તમને ઝીણું ઝીણું માથું દુખતું હોય છે તો તમે કોઈ પણ ગોળી ખાઈ લ્યો છો મેડિકલમાં જઈને, કે ઉજાગરો હોય કે થાયકા હોય અને ડેઈલી માથું દુખતું હોય તો તમે દવા છે કે ડિસ્પ્રેન છે, બુફેન છે, કે કોઈ પણ ગોળી આવતી હોય છે કળતરની, એ તમે જાજુ સમય ખાવ છો તો એ તમારા શરીરને નુકસાન કરે છે. બરાબર, એટલે હંમેશા ડોક્ટર પાસે ચેકઅપ કરાવીને જ કોઈ દવા લેવી જોઈએ. મને બીપીની તકલીફ હતી તો મને આ એક સાઈડ આ બાજુ છે કે અથવા આ બાજુ માથું દુખ્યા રાખે, પણ હું બહુ એને ધ્યાન ના દેતો. બરાબર, બીપીની તકલીફના લીધે માથું દુખે? હા. બરાબર. એટલે માથું દુખે એટલે તમને એમ થાય કે ભાઈ મને કોઈ ઓલું છે, નોર્મલી માથું નોર્મલી છે તો આપણે ગોળી ખાઈ લે. કેઝ્યુઅલી ક્યારેક ક્યારેક દુખે છે એવું. તમને ક્યારે દુખતું, મતલબ કેટલા સમયે? નહીં, કે સમજી લ્યો કે કોઈ જગ્યાએ કોઈ એવી રીતે પ્રસંગમાં ગયા છીએ કે ક્યાંય ઉજાગરો થયો છે કે થાક લાગ્યો છે એટલે માથું દુખ્યા રાખતું. એમ શું કે અહીંયા પાછળના ભાગમાં નાનો મગજ આવે આ બાજુનામાં કે દુખાય રાખે, એટલે આપણે એમ થાય કે માથું દુખે છે કે ભાઈ 2 રૂપિયાની 5 રૂપિયાની ગોળી લઈ અને ખાઈ લે. એ ગોળી જાજી ખાવાથી તમને શરીરમાં તકલીફ પડે છે. બરાબર, એટલે તમને ત્યારે ખબર નહોતી કે મને બીપીના હિસાબે માથું દુખે છે? પણ જ્યારે મેં એનું ચેકઅપ કરાવ્યું ત્યારે મને ડૉક્ટરે કીધું કે ભાઈ તમને બીપીની તકલીફ છે અને બીપીની ગોળી તમે રેગ્યુલર ખાજો. પણ એ બીપીની ગોળી એ રેગ્યુલર ખાજો એમાં થોડીક મેં ગફલત કરી નાખી હતી, એના હિસાબે મને આ તકલીફ પડી. જ્યારે સોનોગ્રાફી મેં કરાવી એટલે મને ખ્યાલ આવ્યો કે ભાઈ આની અંદર કિડની ફેલ થઈ શકે છે, પેરેલિસિસ પણ થઈ શકે છે, અને શરીરનું કોઈ પણ બીજું બી અંગ હેરાન થઈ શકો છો. એટલે મારા માટે કિડની ફેલ આવી અને છેલ્લા 10 વર્ષથી હું ડાયાલિસિસ ઉપર છું. ખૂબ જ દુઃખની વાત છે દોસ્તો. ખાસ ધ્યાન રાખવા જેવી એક વાત છે, બીપી હોય કે કોઈ પણ રોગ હોય, ડૉક્ટર કહે એ પ્રમાણે ચાલવું જરૂરી છે, રેગ્યુલર દવા લેવી જરૂરી છે. નહીંતર આ મયુરભાઈની જેમ એમની ભૂલ એ હતી કે એમને બીપીને એટલું સિરિયસલી ન લીધું અને રેગ્યુલરલી દવા ન ખાધી. એમને એમ છે કે જસ્ટ માથું દુખે છે તો ક્યારેક ક્યારેક દવા ખાવ એમ. કારણ કે એવું થાય કે ઘણીવાર જનરલી હોય જ છે કે વધારે દવા ખાવાથી કિડની ફેલ થઈ જતી હોય કે દવાનું રિએક્શન આવી જતું હોય, તો વધારે દવા ખાવી પણ યોગ્ય નથી. તો વ્યક્તિને ઘણીક વાર એવું થતું હોય કે મારે બહુ દવા નથી ખાધી, દવા લીધા વગર મને મટી જતું હોય તો સારું. તો એમને પણ એ વિચારીને કદાચ દવા ઓછી ખાધી હશે, ક્યારેક ક્યારેક ખાધી હશે, પણ એમનું બહુ ખરાબ ભયંકર પરિણામ આવ્યું, જેમના હિસાબે એમને કિડની ફેલ થઈ ગઈ. બંને કિડની એક જ સાથે ફેલ થઈ ગઈ? હા, બંને કિડની. પહેલાં શું છે કે એક કિડની ફેલ થઈ એટલે ખ્યાલ નથી આવતો, હા. પણ જ્યારે તમને બીજી કિડની ફેલ થાય ત્યારે એના લક્ષણો દેખાવા માંડે. કે કિડની ફેલ થાય એટલે કે તમને ભૂખ ન લાગવી, ઉબકા ઉછાળા આવવા, તમને શ્વાસ ન લેવાય, આમ થોડુંક તમે ચાલો 10 પગલાં 8 પગલાં ચાલો, વોકિંગ ડિસ્ટન્સ, એટલે તમને હાફ ચડવા માંડે. એટલે તમને એમ થાય કે ભાઈ મને શ્વાસ ચડે છે, શ્વાસની તકલીફ છે, વ્યક્તિ હાલી પણ ન શકે, આવું બધું થાય.
પછી જ્યારે ડૉક્ટર પાસે ચેકઅપ કરો એટલે ડૉક્ટર એમ કહે છે કે ભાઈ તમને આ તકલીફ છે અને એના રિપોર્ટ જે રેગ્યુલર થાય છે ત્યારે એમાં ખબર પડે છે કે તમારી બંને કિડની ફેલ છે. ત્યારે તમને ખબર પડી કે મારી તો બંને કિડની ફેલ થઈ ગઈ છે. ત્યારે તમારું શું રિએક્શન હતું? જનરલી ખૂબ દુઃખ થયું હશે ને? સામાન્ય વસ્તુ કહું તમને કે માણસને તાવ આવે છે બરાબર, કે શરદી થઈ જાય છે, કે છીકું આવે છે, તો એ માણસ ટેન્શનમાં આવી જાય છે. પણ જ્યારે મને ડૉક્ટરે એમ કીધું હતું કે ભાઈ મયુર બાપા તમારી બંને કિડની ફેલ છે એ કે બધું કાંઈ વાંધો નહીં સાહેબ, તમે તમારે જે ટ્રીટમેન્ટ થતી હોય કરો બરાબર. એટલે મને કે આ તો એક તમે સામાન્ય રીતે વાત કરો છો. સાહેબ જે થયું એ મારા નસીબમાં કરમ પીડા છે એ તો હું ભોગવીશ, અને જે કાંઈ થશે એ દવા અને ટ્રીટમેન્ટ તો મારે ચાલુ જ રાખવી જોશે. આ તમારી ખૂબ સુંદર વિચારધારા છે. એટલે તમે એવું વિચાર્યું કે મારી કરમ પીડા છે તો મારે ભોગવવી જ રહી. હસતા હસતા ભોગવો કે રોતા રોતા ભોગવો, ભોગવવાનું તો છે જ. પણ જો તમે એવું સ્વીકારી લ્યો છો કે મારી કરમ પીડા છે તો તમને ભોગવવામાં થોડીક મનોબળ મજબૂત થાય, તમારું હિંમત મળે એમ, અને તમે સહજતાથી સ્વીકારી શકો. કોઈ દર્દ એવું નથી હોતું કે તમે એને હારી જાઓ. મનોબળ તમારું મજબૂત હોય ને તો તમે એમને જીતી જાઓ છો. ઘણી બધી હિંમત છે તમારામાં. આજે 10 વર્ષથી કિડની ફેલ છે મારી, અને મનોબળ હજી મેં લગી નબળું નથી રાખ્યું. કોઈ પણ વ્યક્તિ કહે છે કે આવી રીતનું આમ છે તેમ છે, બાપા તમને તકલીફ છે, હું કોઈ બધું થઈ જશે, ટેન્શન લે મને, હાલો. બરાબર છે. બસ મારો એટલો જ સવાલ હોય છે. 10 વર્ષથી કિડની ફેલ છે અને તમે કાર્ય કરો છો લોકોને હસાવવાનું. એ વ્યક્તિ પોતે પોતાની પર્સનલ લાઈફમાં ખૂબ દુઃખી છે, એમ છતાં દુનિયાને હસાવે છે. બહુ જ સરસ સુપર્બ કામ કરે છે. કોંગ્રેચ્યુલેશન્સ. અને હવે વાત કરી લઈ દવાની, તો તમારે દવા કેવી રીતના લેવાની હોય છે? ડેઈલી લેવાની હોય છે? દવાની અંદર શું છે કે બીપીથી મને તકલીફ પડી છે તો બીપીની જે કોઈ દવા આવતી હોય છે એ દવા લેવાની હોય છે. અને કિડની ફેલ એટલે કે અઠવાડિયામાં 2 વાર ડાયાલિસિસ કરવું પડતું હોય છે. અઠવાડિયે 2 વાર ડાયાલિસિસ? હા. કે વોશરૂમ જે તમે જાઓ છો એ વોશરૂમ તમને આમાં કિડની ફેલને ઓછું ઉતરતું હોય છે. આજે તમે સમજી લો કે તમારે રોજનું 6 લીટર પાણી પીવાનું છે, તમારા શરીરને 2.5 લીટરની જરૂર છે કે 2 લીટરની, તો 6 લીટર પાણીમાં તમારે 3 લીટર નીકળી જાય છે, અને વધારાનું જે તમારે જરૂર પૂરતું જ 6 લીટરની અંદર પાણી વધારાનું વોશરૂમ વાકે નીકળે છે, અને જરૂર પૂરતું જ તમારા શરીરની અંદર પાણી રહેતું હોય છે. કે એની અંદર મારે ખુદને કે અત્યારે ડૉક્ટરે કીધેલું છે કે ભાઈ દિવસનું દરમિયાન 1.5 લીટર પાણી પીવું. 1.5 લીટર પાણી પીવું. અઠવાડિયામાં 2 વાર હું ડાયાલિસિસ કરાવું છું. કોઈને 3 વાર હોય છે, કોઈને 2 વાર હોય છે. મારે 3 હતા, 3ના 2 થયા છે. અને 2 ડાયાલિસિસમાં મને 1.5 લીટરનું પાણી કીધું છે. જ્યારે 3 હતા ત્યારે મને 1 થી 1.25નું માપ હતું, અત્યારે મને 2 છે તો ડૉક્ટરે મને 1.25 થી 1.5 લીટર કીધું છે. અને ખાવા પીવાનું શું? ખાવા પીવાનું નોર્મલી સાદું. હેવી ખોરાક હા ખાઈ શકું બધું. હેવી ખોરાક જે છે કે તમને શરીરને નુકસાન પાચક પહોંચે છે, કે અમુક એવી મીઠાઈઓ છે કે અમુક એવી ખોરાક છે કે તમને ખાધા પછી ભાર લાગે છે, તો એ વસ્તુ તમે નથી ખાઈ શકતા. મીઠાઈઓ જેમ કે જાંબુ ને એવું? જાંબુ છે કે બરફી છે કે અમુક એવી વસ્તુ જે ખાઈ શકો છો. કે એવી વજન છે તો કે આપણે સમજી લ્યો કે પેલા લાપસી બનાવતા, પછી ઓલી લાડવા છે, અળદિયા છે, થાબડી છે, આ વસ્તુ તમે છે ને 1-2 બટકા ખાવ પાણી પીઓ ને એટલે શરીર ભારે ભારે લાગે છે, અને પાણી જાજુ પીવાય એટલે તમને શરીરમાં ભાર લાગે. એટલે આવી ભારવાળી વસ્તુ નહીં. કે અમુક ફ્રૂટ્સ છે, કોઈ ફ્રૂટ્સથી પાણી થતું હોય છે, કે તરબૂચ છે, દ્રાક્ષ છે, દાડમ છે, કે તરબૂચને તમે ખાવ 300 ગ્રામ તરબૂચ ખાવ બરાબર, તો તમને 2-3 કલાક 3 કલાક પાણી પીવાની ઈચ્છા નહીં થાય. કે ફ્રૂટ છે, શાકભાજી છે, એમાં જે પાણીનો ક્ષાર આવે છે એવી વસ્તુ તમને ખાવા માટે એકદમ મનાય છે. બરાબર. વધારે પાણીવાળી કોઈ વસ્તુ નથી ખાવાની. અને અમને ખાવા માટે ડૉક્ટર એવું કહે છે કે ઘઉં, બાજરી, જવાર, આના રોટલા, અને એની સાથે જે સાદું શાકભાજી, વેલાવાળા શાકભાજી કહેવાય છે, કે ટિંડોરા છે, ગલકા છે, ગીસોળા છે, કારેલા છે, આવા જે વેલાની અંદર ઉગતા હોય છે એ શાકભાજી પહેલાં ખાવાના પસંદગી રાખવાના. બરાબર છે.
અને દવામાં કેટલી ગોળીઓ લેવી પડતી હોય રોજે? રોજનું નક્કી નથી હોતું કે જેમ તમને જે રીતની તકલીફ છે એ રીતની લોકો ગોળીઓ આપે છે. અત્યારે હું સમજી લ્યો ને ઓછામાં ઓછી 8 ગોળી ખાઉં છું. ઓહો હો. 8 ગોળીની અંદર 3 ટાઈમ, અને એમાં એક વોશરૂમની ગોળી આપી છે હા હા. કે અંદર જાજુ વોશરૂમ ભેગું ન થાય તો એ 2 ટાઈમ ગોળી છે. એ એક ગોળીનો પાવર છે 600 ની માથે. ઓહો હો. 680 મિલી કે 500 મિલીનો છે. એ 2 ટાઈમ ગોળી ખાવાની હોય છે કે એ વોશરૂમ અમને અત્યારે જે લોકોને ઉતરતું હોય છે એના કરતાં અમને ઓછું ઉતરે છે, એટલે એ એક રાહત રહે છે. એમ કે કિડની ફેલ થઈ જાય એટલે કિડનીનું કામ એવું છે કે શરીરમાં લિક્વિડ અને લોહી બધું અંદર જાય છે, કિડની ફિલ્ટર કરે છે, પણ લોહીને અને પાણીને ખરાબો જે કહેવાય એ જુદો પાડે છે, પણ ફેલવાળાને એ જુદું નથી પાડતો. એ બધું ભેગું થઈ જાય છે કે લોહી પાણી જુદું થઈ જાય, ભેગું થઈ જાય છે, એટલે શરીરની અંદર એટલે તમને પગે સૂજન આવી જાવ, મોઢું સૂજી જવું, હાથ સૂજી જવા, આ બધા કિડની ફેલના લક્ષણો હોય છે કે ફેલ થઈ ગયા પછી કે ફેલ થવાની હોય તો આ લક્ષણ દેખાય. બરાબર છે. આ લક્ષણો ખાસ ધ્યાનમાં રાખજો દોસ્તો. આટલા લક્ષણો દેખાય છે કિડની ફેલ્યોરના, મતલબ ધીમે ધીમે કિડની ડેમેજ થતી હોય ત્યારે આવા આપણને લક્ષણો દેખાય છે. કે પેશાબ તમે વોશરૂમ જવું હોય તો તમે જઈ નથી શકતા, તો બળતરા થતી હોય છે કે કોઈ પણ એવી તકલીફ હોય છે તો તુરંત કોઈ બી સારા એના ડૉક્ટરની ટ્રીટમેન્ટ તમે લઈ અને એનું સોચથી નિદાન કરાવી લેવું. બરાબર. એટલે આ કિડની એક જ ઝાટકે ફેલ થઈ જતી હશે કે ધીમે ધીમે ફેલ થાય? એનું વિઝન એવું હોય છે કે એ કિડની શરીરમાં 2 હોય છે, પણ 2 માંથી એક ફેલ થઈ જાય તો તમને ખ્યાલ નથી આવતો. જ્યારે બીજી કિડની ઉપર અસર થાય છે અને તમને જે આ શરીરની અંદર મેં જે વાત કરી પહેલાં અને અત્યારે કહું છું કે ભૂખ ઓછી લાગવી, ઉબકા ઉછાળા આવવા, તમને આમ શરીરમાં ચેન ના પડે અને આમ પેટમાં દુખા રાખે કે ભાઈ ગેસ એસિડિટી થઈ ગયું છે આ તે, એમ બરાબર, કે તમે સૂઈ ના શકો, હાફ ચડવો, આ બધા એના લક્ષણો છે. એટલે સારા એમડી ડૉક્ટર હોય કિડનીના એને તમે બતાવો, તમારા રિપોર્ટ કરાવો, ટ્રીટમેન્ટ કરાવો, પછી તમને શું કહે છે એના ઉપર તમે ચાલી શકો છો. અને સાવ 2 કિડની ફેલ થાય પછી જ તમારે ડાયાલિસિસ થાય છે. અને એનું ક્રિએટન આવે છે, ક્રિએટન વધી જાય તો એ તમને ડૉક્ટર એમ ટ્રીટમેન્ટ કહે એ પ્રમાણે તમારે એની ટ્રીટમેન્ટ કરવી પડે છે. તો આ ડાયાલિસિસ ને દવા અને બધી વસ્તુનો ખર્ચો ઝાઝો થઈ જતો હશે ને? હા, બરાબર છે. તમે જણાવશો કે કેટલો ખર્ચો થાય છે? કે અત્યારે મારો પોતાનો ખર્ચો 20,000 થી 22,000 રૂપિયા થાય છે મહિનાના? દર 3 મહિને. દર 3 મહિને 20,000 થી 22,000? હા, બરાબર છે. ઘણું અઘરું છે. અને ડાયાલિસિસ કરાવું છું એ અલગ કરાવું છું. ઘણું પણ અત્યારે જે સરકારે સુવિધા આપી છે આપને, મા અમૃત કાર્ડની જે કહેવાય છે, બરાબર, આયુષ્માન કાર્ડ કે મા અમૃત કાર્ડ જે ચાલુ કર્યા છે, તો એમાં અમુક નાના માણસોને અને સામાન્ય માણસોને ઘણી બધું સરકારે સુવિધા આપી છે કે ભાઈ એમાં ફ્રીમાં ડાયાલિસિસ થાય છે કે 2300 રૂપિયા. જ્યારે પ્રાઇવેટમાં તમે એ જ વસ્તુ ડાયાલિસિસ કરવા જાઓ છો તો એના 3,000 થી 3,500 રૂપિયા થાય છે એક ડાયાલિસિસ. અચ્છા, પ્રાઇવેટમાં કરાવો તો 3,000 થી 3,500 અને આ કાર્ડ હોય તમારી પાસે તો 2,300 રૂપિયામાં. ડાયાલિઝરનો પંપ આવે હા, અને તમને 4 કલાક ડાયાલિસિસ થાય. 2 સોય આવે છે, હું તમને બતાવું. અહીંયા અમારો કિડની ફેલ હાથ છે, 100 અહીં લગાવે છે, 100 અહીં લગાવે છે. અહીંથી બ્લડ નીકળે તમારું, ફરી અને પંપમાં જાય છે, પંપમાં ફિલ્ટર થાય છે કે પાણીનો ભાગ બધું ખેંચી લે છે અને એ જ બ્લડ તમારું તમને પાછું આમાંનામાં ચડે છે. બરાબર છે. અને આ જે સૂજન બધી છે એ સૂજન નથી, આ ફિસ્યુલા કહેવાય છે ડૉક્ટરી ભાષામાં એ લોકોને, કે 2 નસ હોય છે એને એક નસ કર્યો છે, એટલે બ્લડનું સર્ક્યુલર આમાં સોય લગાવે એટલે બ્લડ એની સાથે નીકળતું જાય છે. અને પંપ હોય છે એ પંપ એને ખેંચે છે, એટલે 4 કલાકનો ડાયાલિસિસ હોય છે. એટલે ડાયાલિસિસ મતલબ કિડનીનું કામ બારે કરવામાં આવે કૃત્રિમ રીતે, હે ને? કૃત્રિમ રીતે કે તમે વોશરૂમ 4 જે કલાક થાય. હા, 4 કલાક જે વોશરૂમ જવું પડે છે એ આ તમારે મશીન કરી આપે છે ટૂંકમાં તમારો વોશરૂમ. બરાબર. જોવા જઈએ તો કે પાણીનો જે વધારાનો ભરાવો છે એ બધો મશીન દ્વારા બધો કચરો તમારો ખરાબ નીકળી જાય છે. બરાબર છે. ઘણું અઘરું છે. એટલે બાય પ્રોફેશન તમે શું વર્ક કરો છો, જોબ કે
ના, હું એક જગ્યાએ જોબ કરું છું અને સાથે સાથે લોકોને હસાવવાનું મારું કામ છે. અચ્છા, જોબની સાથે સાથે એક્ટિંગ કરો છો, બરાબર છે. કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 20-22 વર્ષથી કામ કરું છું. એની શરૂઆત મેં છેલ્લા સ્પોટ બોયથી કરી હતી અને અત્યારે જે કોઈ ચાહક મિત્રો, દર્શક મિત્રો છે એ લોકોએ મને છેક પ્રોડ્યુસર સુધી પહોંચાડી દીધો છે. ખૂબ સરસ, ખૂબ કે એમાં પટ્ટાવાળો એટલે કે સ્પોટ બોય, હા એને રાડ પાડીને કહે છે કે એ સ્પોટ પાણી લઈ આવ, હાજી સર, હાજી દાદા, હા એનો જવાબ આટલો જ હોય છે. એ કામ કરી અને આજે હું ડિરેક્ટર પ્રોડ્યુસર લેવલ સુધી પહોંચ્યો છું. ખૂબ ખૂબ શુભકામનાઓ. એક સ્પોર્ટ બોયથી શરૂઆત કરીને અત્યારે ડિરેક્ટર પ્રોડ્યુસર છે. અને હું 136 કલાકારના અવાજ કાઢતો એક સાથે. પણ મને આ તકલીફ પડી અને અમુક પ્રોબ્લેમના હિસાબે મેં અવાજ કાઢવાનું બંધ કરી દીધું. બરાબર. પણ હું એક ગુજરાતી જો મને ગૌરવ છે એવું કે હું નાનો હતો ત્યારે પણ ગુજરાતી પિક્ચરનો પહેલેથી શોખ, નાટકોના શોખ હતા મને. હું આ બહુ જોતો, શેરી નાટકો જોવા જતો, લોકો ભેગો ગામડે, આ તે બધું. પણ ગુજરાતના રમૂજ એવા કલાકાર હતા રમેશ મહેતા, કે એના ગુજરાતી પિક્ચર હું બહુ જોતો. અને મેં લોકોની પાસે સાંભળેલું એવું કે ભાઈ રમેશ મહેતાની પિક્ચર હોય ને એટલે પબ્લિક જોવા જાય છે. અવાજ મને આવડતો અને એ પબ્લિકને અત્યાર સુધી હું હસાવી આવ્યો છું અને પબ્લિક મને એમાં પૂરેપૂરો સપોર્ટ કરતી હોય છે, સાથ સરકાર આપતી હોય છે. અને ઘણી જગ્યાએ હું નીકળતો હોઉં છું તો એમ કહે છે કે ઓહો વાળા ભાઈ આવ્યા. કોઈ જગ્યાએ હું ક્યાંય ગયો છું, કોઈ શોપમાં કે કોઈ ખરીદીમાં કે કોઈ જગ્યાએ નાસ્તો કરવા ગયો છું તો તરત એમ કે તમે તો રમેશ મહેતા છો એને મયુર. બરાબર. તો અત્યારે કંઈક લાઈવ તમે કરી શકો? હા, શું સાંભળવું છે તમારે? રમેશ મહેતાની સ્ટાઇલમાં કોઈ એક ડાયલોગ? જોકે વાત તો હેલ્થના રિલેટેડ હતી પણ આપણે એમની એક્ટિંગ કરે છે તો સાંભળી જ લઈ, આપણને મોકો મળ્યો છે તો લાઈવ. આ વ્લોગની અંદર આવ્યો છું મેડમની સાથે તો તમને મિત્રો રજો સંભળાવું છું. કેટલા વરાના ગોરી ઈતો કયો. વાહ વાહ વાહ, ખૂબ સરસ, થેન્ક યુ સો મચ. બીજું ઘણી વાર એક બીજો ડાયલોગ હતો એને, ઓહો એ કહું છું આવતી રે આવતી રે આવતી રે. હેલ્થને રિલેટેડ ક્યારેક તમે કામ ન કરી શકો એવું ક્યારેક થાય? ના, એવું તો નથી થયું કોઈ વાર. ભગવાનની મહેરબાની છે, એટલે કે રંગદેવતાની મહેરબાની છે કે સરસ્વતીને રંગદેવતાને હું પહેલા માનું છું કે જે કાંઈ છે એ આના થકી જ છું. એમ કે અમારા ગુરુ એમ કહી ગયા હતા કે ભાઈ સ્ટેજ ગમે એવું હોય એના ઉપર તમે પગ મૂકો, વંદન કરીને જાઓ છો તો એ સ્ટેજને તમે તોડી નાખો. વાહ, ખૂબ સરસ. જ્યાં લગી જીભે સરસ્વતી અને સ્ટેજ તમારો રંગદેવતા છે એટલે તમને કોઈ જાતની તકલીફ નહીં પડે. અને ભગવાન નટરાજ જે કહેવાના છે કે એ તમારી સાથે હંમેશના માટે હોય છે. ખૂબ સરસ, ખૂબ જ હિંમત. અને મને એટલો ગર્વ છે કે ભલે મારી કિડની 10 વર્ષથી ફેલ છે પણ મને એટલો ઓલો ગર્વ છે કે ભાઈ હું જ્યાં લગી જીવીશ ત્યાં લગી પબ્લિકોને હસાવતો જ રહીશ. અને મનની એક મુરાદ છે, ભગવાન તો માયગું મોત નથી આપતું પણ હું ભગવાનને આમ પ્રાર્થના કરતો છું બે હાથ જોડીને કે ભાઈ ચાલુ શૂટિંગમાં કે કોઈ નાટકમાં સ્ટેજ ઉપર કે ચાલુની અંદર મને જો મોત આપી દે ને તો મને ઘણો આનંદ થાય. એમ કે હું પબ્લિકને હસાવું છું ને એ જ મારા માટે મારી દવા છે. વાહ, ખૂબ સરસ. મન કે હારે હાર હે, મન કે જીતે જીત હે. અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી, કદમ હો અસ્થિર જેના તેને રસ્તો પણ સૂચતો નથી. આ જે શાયરી છે એ અમને સાર્થક કરી બતાવી છે. આટલી બધી પ્રોબ્લેમ હોવા છતાં બંને કિડની ફેલ છે એમ છતાં એમની હિંમત તો જુઓ, એમનો વિચાર તો જુઓ કે એ પોતે કેવું ઈચ્છે છે કે હું એક્ટિંગ કરતાં કરતાં લોકોને હસાવતા હસાવતા જ મારા પ્રાણ છોડી દઉં. વાહ, ખૂબ સરસ વિચારો છે. અને કિડની બાબતે વાત કરી તો એ મળી ન શકે કિડની? કિડની મળી શકે છે. અહીંયા કેડીવેલમાં નામ લખાયું છે મેં કેટલા સમયથી, પણ હજી લગી મારો વારો નથી આવ્યો. ફેમિલી મેમ્બરમાંથી પણ એ લોકોએ કીધેલું છે પણ મારે ફેમિલી મેમ્બરમાં પ્રોબ્લેમ છે કેમ કે ઉંમર લોકોની મધર ફાધરની થઈ ગઈ છે. અને બીજી વસ્તુ કે મેં લવ મેરેજ વિકલાંગ છોકરી સાથે કરેલા છે. બરાબર. એટલે પછી થોડુંક એમ વિચાર્યું છે કે ભાઈ મારે એક નાનકડો સન છે, 8મું ભણે છે, કે ભાઈ એની લીધા પછી કદાચ ચાલી ન ચાલી
એટલે પછી મેં મારા વાઈફને ના પાડી છે કે ભાઈ ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે તમને જલ્દીથી જલ્દી કિડની મળી જાય, કારણ કે એમની ઉપર જ ફેમિલીની રિસ્પોન્સિબિલિટી છે. અને આપણે બધા ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે એ ખૂબ ખૂબ જીવે, કિડની મળી જાય, સારા થઈ જાય, ને ખૂબ જીવે ને ખૂબ બધાને હસાવતા રહીએ. રમેશ મહેતાની એક્ટિંગ કરી અને છે એથી હજી આગળ વધે. તમારે જે કાંઈ હજી એક્ટિંગ ક્ષેત્રે આગળ જવું છે એ જઈ શકે. તો થેન્ક યુ સો મચ. અને છેલ્લે એન્ડમાં તમે હેલ્થના રિલેટેડ વ્યુઅરને કંઈક કહેતા જાઓ. જોકે એમને બધી ઇન્ફોર્મેશન આપેલી જ છે કે શું ખાવું, શું ન ખાવું, શું ધ્યાન રાખવું. એમ છતાં તમારો કાંઈ સંદેશ હોય પબ્લિકને તો કયો, અનમોલ શરીર માટે, અનમોલ જિંદગી માટે. મિત્રો કે બહારના ફ્રૂટ ઝાઝા ના ખાશો, જેમ બને એમ તમે ખાવાનું તમારું ઘરનું જ ખાઓ અને ફ્રૂટને ખાવાનું રાખો. ખૂબ સરસ, થેન્ક યુ સો મચ. અને છેલ્લે એક વાત તો હું પૂછતા જ ભૂલી ગઈ, થોડું એક્ટિંગ વિશે પણ પૂછી લે કે હાલમાં તમે કયા પ્રોજેક્ટ ઉપર કામ કરો છો? હાલમાં હમણાં મેં ગુજરાતી 3 મૂવી કરી, પાછું વેબ સિરીઝ ચાલુ કરી છે ટૂંક સમયમાં. બરાબર. મારી પોતાની યુટ્યુબ ચેનલ છે MBS ડિજિટલ ચેનલ. હા, એની અંદર લોકોને મેસેજ જાય એવી રીતના હું એપિસોડ બનાવતો હોઉં છું. મેં એમાં એપિસોડ બનાવ્યા છે વૃદ્ધાશ્રમમાં બાપનું ઘર નથી, કે સ્ત્રી નારી શક્તિ અંબાતું જગદંબા કહેવાની હતી, કે તને કોઈ ચારો કરી શકતું નથી, તને કોઈ ચારો કરી શકતું નથી, તે જાતે જ તારું સામાન ખોયું છે. એવો એક સરસ મજાનો લોકોને મેસેજ જાય એવી એક વેબ સિરીઝ હું ટૂંક સમયમાં લઈને આવી. બરાબર છે. તો ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, MBS ચેનલની લિંક. તો એમાં જઈ અને તમે એમના બધા જ વિડીયો જોઈ શકો છો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને આવા કન્ટેન્ટ ગમતા હોય તો. અને જો આગળ હેલ્થના રિલેટેડ તમારે જાણવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી તમારો અમૂલ્ય ટાઈમ ફાળવવા માટે થેન્ક યુ સો મચ, કારણ કે તમે જોબ કરો છો, સાથે સાથે એક્ટિંગ પણ કરો છો, ખૂબ બિઝી રહ્યો છો. એમ છતાં પબ્લિકને જાણકારી મળે કિડની બાબતે, એના માટે એમને આપણને ટાઈમ ફાળવો, એના માટે આપણે બધા એના ખૂબ ખૂબ આભારી છીએ. થેન્ક યુ સો મચ.